સાલ વરસાદને લીધે ખૂબ નુકસાન છે અને વર્ષોથી અમે મરચાંનો પાક, મગફળી, જુવાર જે તે પાક કરતા હતા એ દર સાલ અમારો પાક નષ્ટ થઈ જાય છે. એના લીધે ખૂબ મોટું નુકસાન છે અને સરકારશ્રીને વિનંતી છે કે અમારે બાજુમાં નીકળેલું છે સાયફર, આ જગ્યાએ આ સાયફરનું કામ તળાવની અંદર આવીને કામ બંધ કરી દીધું થાય. આગળ રણુદી કાયમની માટેનો નિકાલ કરે તો કાયમ માટે આ ખેડૂતોને જે પાણી ભરાય છે એને બરાબર બંધ થઈ જાય અને ખેડૂતો થોડા માઠો આવક લેકરતા થઈ જાય ને કે ખેડૂતો આવક વગર તો કેવી રીતે જીવન જીવવું. તમારે શું પાક હતો ને કેટલું નુકસાન છે? અમારે પાક મગફળીનું વાવેતર હતું, મરચાંનું જો વાવેતર કરેલ હતું, પણ પાણી ભરાવાના લીધે મરચાંમાં પણ મોટું નુકસાન છે. બાપુ, કેટલા ટાઈમથી આ વરસાદી પાણી ભરેલા પડ્યા રહે છે અને કેટલું નુકસાન છે? અમારે સાહેબ લગભગ 2015 ને 17 તદુનું પૂર આવ્યો તદુનું આની આ પરિસ્થિતિ છે. જો પાણીનો નિકાલ થાય નહીં તો આ જમીન આખી ખરાબ થઈ ગઈ. હવે લગભગ પાકતો પણ નથી, નહીં તો સાયફરના લીધે આ બધું તકલીફ થઈ ગઈ. સાયફરને તો આગળ વધારે ને તો આ પાણીનો નિકાલ થાય ને જમીન સુધરે કદાચ. બીજું તો શું કહીએ. પછી એટલે તળાવ સુધી અટકાઈને મેળ્યું, ભડોદરને અંદર બંધ કર્યું છે, આગળ કોઈ નિકાલ થયો નથી. નુકસાન તો અમારે લગભગ ભડોદરની તો 300 એકર જમીન તો પડી છે આ રીતે, આ પાણીનો ભરલ પડ્યો એવી રીતે. એટલે આનું કોઈક સમાધાન થાય તો બરાબર, ના કરતા ખેડૂત બધું હેરાન થાય છે. ઓકે, આપનું નામ? વાઘેલા પહાડ સિંહ.